નમસ્કાર દોસ્તો, જે લોકો ગુજરાત પોલીસમાં ફોર્મ ભરવા માંગતા હોય તેના માટે આ વિડીયો છે. તો દોસ્તો, કેવી રીતનું ફોર્મ ભરવું પોતાના મોબાઈલથી, તેના માટે દોસ્તો કેવી રીતનું, તો દોસ્તો સૌથી પહેલાં દોસ્તો વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ આપી દેજો જરૂર. તો દોસ્તો સૌથી પહેલાં દોસ્તો કોઈપણ મોબાઈલની અંદર તમારે યા તો પીસીની અંદર બ્રાઉઝર કોઈપણ ક્રોમ બ્રાઉઝર યા તો કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. તેમાં ટાઈપ કરી દેવાનું છે દોસ્તો ઓજસ ગુજરાત ઓજસ જોબ ગુજરાત, એવી રીતનું ટાઈપ કરી દેવાનું છે દોસ્તો. તો દોસ્તો આવી રીતનું ઓજસ જોબ ગુજરાત, ઓજસ અને ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એવી રીતનું આવી જશે. તો ને આવી રીતની વેબસાઇટ ખુલીને આવી જશે, ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. હવે તમારે દોસ્તો અહીંયા આ જગ્યા પર જવાનું છે, એપ્લાય ઓનલાઈન એપ્લિકેશન. ત્યાં એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશો પછી આવી રીતનું આવશે. તો દોસ્તો અહીંયા સિલેક્ટમાં તમારે ટાઈપ કરી દેવાનું છે ગુજરાત પોલીસ દર, એવી રીતનું એવી રિક્રુટમેન્ટ બોર્ડ, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, એવી રીતનું ટાઈપ કરેલું છે. તો એપ્લાય પર ક્લિક કરીને એપ્લાય નાવ ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરી દેશો એટલે દોસ્તો અહીંયા તમારે સ્કીપ વાળા ઓપ્શન છે તેના પર દોસ્તો ક્લિક કરી દેવાનું છે. અને હોય તો એપ્લાય QR તો ટાઈપ કરી દેવાનું છે અને સ્કીપ વાળા ઓપ્શન પર ક્લિક કરી અને દોસ્તો આવી રીતનું નોટિસમાં લખેલું છે દોસ્તો PSI માટે દોસ્તો જેમની જન્મ ડેટ દોસ્તો 23 ડિસેમ્બર 1990થી 23 ડિસેમ્બર 2007 સુધી આડી શિક્ષણ, અને લોકરક્ષક માટે 23 ડિસેમ્બર 1992થી 23 ડિસેમ્બર 2007 સુધી દોસ્તો જે એની વચ્ચે જન્મ તારીખ આવતી હોય તો અપ્લાય કરી શકશે. તો દોસ્તો ઉપરમાં દોસ્તો તમારે જે સબ્જેક્ટની અંદર દોસ્તો જો PSI કેડરમાં ફોર્મ ભરવા માંગતા હોય તો તે સિલેક્ટ કરવાનું છે, અને લોકરક્ષકમાં કેડરમાં અને બેમાં કરતા હોય તો બટ PSI અને લોકરક્ષક સિલેક્ટ કરી દેવાનું છે. તો દોસ્તો મેં અહીં લોકરક્ષક સિલેક્ટ કરી દીધું છે. પછી અહીંયા દોસ્તો જો મિસિસ જે કાંઈ આવતું તે ટાઈપ કરી દેવાનું છે. અને દોસ્તો જેમ તમારા દોસ્તો ડોક્યુમેન્ટમાં જેવી રીતનું નામ, સરનેમ, પછી ફર્સ્ટ નામ, પોતાનું જેમ સરનેમ ટાઈપ કરી દેવાનું છે, ફર્સ્ટ નામ ટાઈપ કરી દેવાનું છે, ફાધર નામ ટાઈપ કરી દેવાનું છે, પછી મધર નામ ટાઈપ કરી દેવાનું છે. અને ઉપરોક્ત વિગતો માટે દોસ્તો મેલ ફિમેલ જે કાંઈ આવતું હોય તે ટાઈપ કરી દેવાનું છે. અને ડેટ ઓફ બર્થ ટાઈપ કરી દેવાની છે. પછી મેરિડ થયેલા હોય, ન થયેલા હોય તો અનમેરિડ, મેરિડ ટાઈપ કરી દેવાનું છે. અને કેટેગરી જે આવતી હોય ABC OBC જે કાંઈ કેટેગરી આવતી હોય તે દોસ્તો ટાઈપ કરી દેવાનું છે દોસ્તો. તેના પછી દોસ્તો કાસ્ટ સર્ટિફિકેટ નંબર ટાઈપ કરી દેવાનો છે, કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ ડેટ ટાઈપ કરી દેવાની છે. અને જે રાજ્યમાંથી આપણે જે મળેલી છે તે રાજ્યનું નામ સિલેક્ટ કરી લેવાનું છે. તેની પછી દોસ્તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તો તે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર ટાઈપ કરી દેવાનો છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ડેટ અને પ્રમાણપત્ર જે કોઈ અધિકારીએ ટાઈપ કર્યું છે તે ઇસ્યુ કર્યું છે તેમનું નામ ટાઈપ કરી દેવાનું છે. તેના પછી દોસ્તો આ ફોલ્ડરની અંદર તમારે જે પોતાનું એડ્રેસ આવે છે તે, અને બીજા જગ્યાએ જો તમે એને કંઈ સ્થાન કર્યું તો તે એડ્રેસ ટાઈપ કરી દેવાનું છે. તેના પછી દોસ્તો અહીંયા તમારી પાસે આધાર કાર્ડ, વોટર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ જે કાંઈ હોય તે, તો દોસ્તો બધા પાસે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ અને તેમનો નંબર ટાઈપ કરી દેવાનો છે. તેના પછી શું તમે દોસ્તો રમતગમતમાં ભાગ ધરાવો છો કે નહીં તે ટાઈપ કરી દેવાનું છે. તો દોસ્તો ભાગ લીધો હોય તો દોસ્તો નેમ ઓફ સ્પોર્ટ જે રમત છે તે રમત અને તેનો સ્તર તે ટાઈપ કરી દેવાનું છે. ને તે વર્ષમાં થયો છે ને કયા સત્તાધિકારી કરેલું છે તે ટાઈપ કરી દેવાનું છે. અને દોસ્તો કોમ્પ્યુટર નોલેજ બધા પાસે હશે તો યસ કરી દેવાનું છે, ન હોય તો નો કરી દેવાનું છે. પછી વિધવા હોય તો તેનું સર્ટિફિકેટ અને તેનું ડેટ અને તે સત્તાધિકારી જે કાંઈ ઇસ્યુ કર્યું છે પ્રમાણપત્ર ટાઈપ કરી દેવાનું છે દોસ્તો. પછી RU એક્સચેન્જ આર્મીમાં જે કાંઈ આર્મી નેવીમાં કામ જોબ કરેલી હોય તો યસ કરી અને તેનું દોસ્તો તેના ડોક્યુમેન્ટ જે કાંઈ જે સર્ટિફિકેટ ડેટ અને તે માજી સેનાનું તે ટાઈપ કરી દઉં. તેના પછી દોસ્તો તમારી લેંગ્વેજ ત્રણેય બધીમાં રાઇટિંગ દઈ દેવાનું છે. તેના પછી દોસ્તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો HSC એજ્યુકેશન જે લોકો દોસ્તો આની પર દોસ્તો તમારે 12માનું જે કાંઈ જે ટકાવારી જે દોસ્તો ડબલ ટ્રાય હોય તો દોસ્તો તો ડબલ ટ્રાયની અંદર પણ તમારે દોસ્તો જે વિષયમાં ફેલ થયા છે તે માઇનસ કરી અને દોસ્તો પછી ટકાવારી કાઢી અને દોસ્તો તે ટાઈપ કરી દેવાનું છે. પછી અહીંયા જે દોસ્તો
ડબલ ટ્રાયમાં દોસ્તો 5 આવે તો 5 ટાઈપ કરી દેવાનું છે, અને 40 ને 50ની ઉપર હોય તો સેકન્ડ ટાઈપ કરી દેવાનું છે, ત્યારે 60ની ઉપર હોય તો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ટાઈપ કરી દેવાનું છે, એવી રીતનું. અને તેના પછી સ્ટેટમાં ગુજરાત ટાઈપ કરી દેવાનું છે. પાસિંગ યર્સ જે આપણા તમારા સર્ટિફિકેટની અંદર છે તે ટાઈપ કરી દેવાનું છે દોસ્તો. અને પછી તેના પછી ટ્રાયલ જેટલી ટ્રાયલ દીધેલી હોય તો મેં બીજી ટ્રાયલ દીધી છે તે ટાઈપ કરી દેવાનું, અને લાસ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ નંબર ટાઈપ કરી દેવાનું છે. અને એજ્યુકેશનમાં વધારેની ડિટેલમાં જે લોકો PSI કેડરની અંદર ફોર્મ ભરવા માંગતા તે દોસ્તો આની અંદર જે કાંઈ હોય તે દોસ્તો તે LLB જે કાંઈ કરેલું હોય તે ટાઈપ કરી દેવાનું છે. તેના પછી દોસ્તો તમારે તેમનું પાસિંગ યર્સ, પછી દોસ્તો વધારેની એજ્યુકેશન ડિટેલમાં LLB, MMB, BCom, MBA, MCA જે કંઈ કરેલું હોય તે ટાઈપ કરી અને દોસ્તો તે ટાઈપ કરી દેવાનું છે. અને તેનો પાસિંગ યર્સ અને પર્સન્ટેજ અને તેમને ટકાવારીને જે રાજ્યમાં જે સ્ટેટ આવતો હોય તે ટાઈપ કરી દેવાનું છે દોસ્તો. તેના પછી વધારાની માહિતીમાંથી NCC સર્ટિફિકેટ હોય તો યસ કરીને તે સર્ટિફિકેટ સત્તાધિકારી જે કાંઈ નિમણૂક કર્યું છે તે ટાઈપ કરી દેવાનું છે. પછી હેવ યોર ડિપાર્ટમેન્ટ જેવું કે ડિગ્રી, ડિપ્લોમા જે કાંઈ હોય તે ટાઈપ કરી દેવાનું. તેના પછી દોસ્તો રાઇટ ક્લિક કરીને સબમિટ કરી દેવાનું છે. પછી દોસ્તો અહીંયા અપલોડ સિગ્નેચર ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયા તમારે જે આ નંબર મળેલો છે તે નંબર અને ડેટ ઓફ બર્થ અને જે કેપ્ચા કોડ છે તે ઉપર ટાઈપ છે તે સેમ ટુ સેમ નીચે ટાઈપ કરી દેવાનું છે. પછી દોસ્તો અહીંયા તમારે ઓકે થઈ ગયો એટલે તમારે ફોટો અને સિગ્નેચર દોસ્તો ઓપ્શન આવી જશે દોસ્તો. તો ફોટો અને સિગ્નેચર દોસ્તો અહીંયા સોર્સ ફાઇલ ઉપર દોસ્તો અહીંયા ફોટાની સાઇઝ દોસ્તો 3x6 સેમીથી 5 સેન્ટીમીટરથી 3x6 સેન્ટીમીટર એવી રીતનો, અને 15 KBની સાઇઝનો ફોટો સોર્સ ફાઇલ ઉપર અપલોડ કરી દેવાનો છે, એવી રીતના દોસ્તો. તેવી રીતના દોસ્તો સિગ્નેચર પણ દોસ્તો 2.5 સેન્ટીમીટર અને 7.5થી 15 KBની સાઇઝમાં અપલોડ કરી દેવાનું છે. એટલે દોસ્તો તમારું ફોર્મ સબમિટ. પછી દોસ્તો અહીંયા તમારે ઓકે દઈ દેવાનું છે. તેના પછી દોસ્તો અહીંયા દોસ્તો તમારે દોસ્તો પછી તમારું ફોર્મ સબમિટ થઈ જશે. પછી તમારે દોસ્તો જે અહીંયા તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરી અને આ ઉપર કન્ફર્મવાળા ઓપ્શન મળશે તેના પર દોસ્તો કન્ફર્મ પર, જો ફી બાકી હોય તો દોસ્તો જે જનરલમાં ફ્રી હોય તે લોકોને આ જગ્યા પર જઈ અને ફીના ઓપ્શન ઉપર જઈને ફી ભરી દેવાની છે. પછી દોસ્તો એક વખત તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરી દેશો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે. તો દોસ્તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આવી રીતના દોસ્તો વિડીયોમાં અન્ય સમસ્યા હોય તો દોસ્તો તમે ફોન પણ મને કરી શકો છો. અને દોસ્તો કદાચ એડિટિંગ તમારે દોસ્તો કદાચ કોઈ પણ જગ્યા પર ફોર્મમાં ભૂલ રહી ગઈ હોય અને કદાચ જો રહી ગયો હોય તો ફરીવાર દોસ્તો નવી અરજી તમે કરી શકો છો. હજી તમારી પાસે ટાઈમ છે દોસ્તો. અને દોસ્તો કદાચ ફોર્મની અંદર કાંઈ નામમાં સ્પેલિંગમાં જેવી કે એજ્યુકેશન ડિટેલમાં જે 12 પાસમાં જે કાંઈ કદાચ કોઈ પણ જાતની ભૂલ રહી ગઈ હોય તો દોસ્તો નવેસરથી તમે ફોર્મ ફરીવાર દોસ્તો જનરેટ ભરી શકો છો દોસ્તો. એમાં કોઈ સહેલું તમારું ફોર્મ છે તે દોસ્તો માન્ય ગણવામાં આવશે. તો દોસ્તો વિડીયોમાં એટલું છે. વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ આપી દેજો. થેન્ક યુ દોસ્તો. નેક્સ્ટ વિડીયો